વેલકમ સ્ટુડન્ટ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે મેનેજમેન્ટ અકાઉન્ટમાં યુનિટ નંબર 3 રોકડ પ્રવાહ પત્રક વિશે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે કાલના લેક્ચરમાં દાખલા નંબર 4 જોયું હતું. આજે આપણે તેના પછીનો છે દાખલા નંબર 5, જે તમારે નવેમ્બર ડિસેમ્બરની એક્ઝામમાં રિપીટ થયેલો સમ છે. તમને તમારી સ્ક્રીન ઉપર ભલે દાખલા નંબર 7 દેખાતો હોય, પરંતુ એક માહિતી છે હું તમને આપી દઉં કે જેટલા તમારા ભંડોળ પ્રવાહ પત્રકના દાખલા આપણે જોયા એ દરેક દાખલાને આપણે રોકડ પ્રવાહ પદ્ધતિ કે રોકડ પ્રવાહ પત્રકની પદ્ધતિ દ્વારા પણ ગણી શકીએ છીએ. એટલે કે બંનેની રકમ છે એ આમ જોવા જઈએ તો એક સરખી જ હોય છે, પરંતુ માત્ર ગણવાની જે રીત છે એમાં થોડો ઘણો ફેરફાર આવે છે. એટલે જ્યારે આપણે ભંડોળ પ્રવાહ પત્રકમાં જે દાખલો આપણે દાખલા નંબર 7 જોયો તો બોમ્બે ટ્રેડિંગ કંપની લિમિટેડ વાળો, એ જ દાખલાની રકમ છે એ તમારે રોકડ પ્રવાહ પત્રકમાં પણ આવે છે. એટલા માટે આપણે આમ જોવા જઈએ તો અહીંયા દાખલા નંબર 5 છે એ આવશે. બરાબર, રોકડ પ્રવાહ પત્રક માટે દાખલા નંબર 5, અને આ દાખલો છે એ તમારી એક્ઝામમાં પૂછાયેલો છે. તો જે તમારા ભંડોળ પ્રવાહ પત્રકની દાખલા નંબર 7ની રકમ છે એ જ તમારા રોકડ પ્રવાહ પત્રક માટે દાખલા નંબર 5ની રકમ થશે. તો આપણે છે એ આપણે હવે આજે છે એ દાખલા નંબર 5 જોઈએ. બોમ્બે ટ્રેડિંગ કંપની વિશે આપેલ પાકા સરવૈયા અને વધારાની માહિતી પરથી તમારે શું કરવાનું છે, કાર્યશીલ મૂડીમાં નહીં પરંતુ તમારે હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો એવી સૂચના છે આવશે. તો આપણે જોઈએ પાકું સરવૈયું. મૂડી દેવા બાજુ વર્ષ 2003 અને 4, મિલકત લેણા વર્ષ 2003 અને 4, શેર મૂડી 4,50,000 અને 4,50,000, અનામત 3 લાખ અને 3,10,000, નફા નુકસાન ખાતું 30,000 અને 35,000, મૂડી અનામત 26,000 અને 33,000, લેણદારો 90,000 અને 75,000, ડિબેન્ચર વર્ષ 2003માં કંપની કોઈ ડિબેન્ચર બહાર પાડતી નથી એટલે ડેશ, વર્ષ 2004માં 2,70,000, દેવી હુંડી 78,000 અને 59,000, અને લાસ્ટ છે કરવેરાની જોગવાઈ 75,000 અને 10,000. મિલકતો બાજુ યંત્રો 4 લાખ અને 3,20,000, રોકાણો 5 લાખ અને રોકાણો 50,000 અને 60,000 છે, 50,000 અને 60,000, સ્ટોક 2 લાખ અને 1,95,000, દેવી હુંડી 40,000 અને 15,000, દેવાદારો 2 લાખ અને 4,55,000, અને બેંક સિલક એટલે કે રોકડ 1,59,000 અને 1,97,000. બંને વર્ષનો ટોટલ છે, વર્ષ 2003નો ટોટલ છે 10,49,000 અને વર્ષ 2004નો ટોટલ છે 12,42,000. હવે આપણે જોઈએ વધારાની વિગત. વધારાની વિગતની સાથે સાથે આપણે શું કરશું, હવાલા છે એ ટીક કરતા જશું. વર્ષ દરમિયાન 8,000ની કિંમતના રોકાણો 8,500માં વેચ્યા અને 18,000ના નવા રોકાણો ખરીદ્યા. એટલે કે પહેલો હવાલો છે એ તમારો શેના ઉપર ટીક થશે, રોકાણોની બાજુમાં. એટલે રોકાણોની બાજુમાં પહેલો હવાલો. બરાબર, ઓકે. બીજો હવાલો છે વર્ષનો ચોખ્ખો નફો 62,000 છે જો યંત્રો પર 70,000નો ઘસારો અને 10,000ની કરવેરાની જોગવાઈ કર્યા પછીનો છે. તો ચોખ્ખો નફો છે એ ત્યારે આપણે જોયું હતું કે ચોખ્ખો નફો છે 62,000, એ તમે ખાલી ભૂલ તમારા દાખલામાં થાય એ માટે જ તમને આપેલો છે. એના પછીની જે વિગત છે એને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. 62,000 નફાને તમારે અત્યારે ધ્યાનમાં લેવાનો નથી. એટલે કે યંત્રો પર 70,000નો ઘસારો એટલે બીજો હવાલો યંત્રો પર આવશે, અને કરવેરાની જોગવાઈ છે એ 10,000ની કરી પછીનો છે. એટલે બીજો હવાલો છે એ એક યંત્રો પર આવશે અને કરવેરાની જોગવાઈ પર આવશે. ત્રીજો હવાલો છે વર્ષ દરમિયાન 10,000ની કિંમતના રોકાણો 10,000ની કિંમતના યંત્રો 12,000માં વેચ્યા. એટલે કે ત્રીજો હવાલો શેના પર આવશે, યંત્રો પર આવશે. 10,000ની કિંમતના રોકાણો યંત્રો છે તમે 12,000માં વેચો છો, એટલે યંત્રો પર પણ ત્રીજો હવાલો આવશે. અને ચોથો હવાલો છે વચગાળાનું ડિવિડન્ડ વર્ષ દરમિયાન છે એ તમે 40,000નું વચગાળાનું ડિવિડન્ડ વર્ષ દરમિયાન ચૂકવ્યું. હવે વચગાળાના ડિવિડન્ડ વિશે પાકા સરવૈયામાં માહિતી આપેલી નથી, એટલે એનો હવાલો છે આપણે શેમાં ટીક કરશું, સાઈડમાં ટીક કરીશું. તો હવે આપણે શું કરવાનું, તો કે ભાઈ
રોકડ પ્રવાહપત્રકમાં હવે આપણે સૌથી પહેલું સ્ટેપ શું છે તો કે ભાઈ સૌથી પહેલું સ્ટેપ હવાલા મુજબના દરેક ખાતાઓને દોરવાનું. તો આપણે સૌથી પહેલાં સ્ટેપ નંબર 1 ઉપર આગળ વધીએ. સ્ટેપ નંબર 1 પ્રમાણે દરેક ખાતાઓ દોરવાના છે. તો સૌથી પહેલાં સ્ટેપ નંબર 1 પ્રમાણે અગત્યના ખાતાઓ. હવે અહીંયા તમારે છે એ તમારી રકમ છે એ તમારે તમારી બાજુમાં સાથે સાથે રાખવાની છે. તો આપણે અગાઉ છે એ જોયેલું જ છે કે ભાઈ મિલકતોના ખાતા હોય તો એની શરૂની બાકી છે હંમેશા ઉધાર બાજુ આવે અને આખરની બાકી છે હંમેશા કઈ બાજુ આવે? જમા બાજુ આવે. તો તમારા દાખલામાં વર્ષ 2003ની જે બાકી છે, સૌથી પહેલું ખાતું આપણે રોકાણોનું ખાતું દોરશું, બીજું ખાતું છે યંત્રોનું ખાતું આવશે, ત્રીજું કરવેરાનું ખાતું અને ચોથું છે એ ડિવિડન્ડનું ખાતું છે એ દોરવાનું છે. પરંતુ અહીંયા આપણે ડિવિડન્ડનું ખાતું દોર્યું નથી. દોરીએ નહીં તો પણ ચાલે. શું કામ? તો કે આપણને ખ્યાલ જ છે કે ડિવિડન્ડની ચૂકવણી છે એ આપણે કઈ બાજુ કરવાની છે તો કે ભાઈ એક નાણાકીય પ્રવૃત્તિમાં આપણે જોશું અને એક એની એન્ટ્રી છે આપણે શેમાં કરવાની છે? નફા નુકસાન ખાતે ડિવિડન્ડનું ખાતું બંધ કરીને લઈ જઈએ છીએ તો એક નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એની એન્ટ્રી આવે છે. તો આ બે જ એન્ટ્રી આપણને યાદ રહી ગઈ હોય તો આપણે છે ડિવિડન્ડનું ખાતું દોરવાની જરૂર નથી અને ખાતું દોરો તો પણ કાંઈ વાંધો નથી. અહીંયા મેં છે એ ખાતું દોરેલું નથી. તો આપણે સૌથી પહેલાં છે એ જે તે ખાતાની જે તે બાકી છે એ આપણે જોઈ લઈએ. તો પહેલું છે રોકાણોના ખાતામાં શરૂની બાકી, એટલે કે વર્ષ 2003ની જે બાકી છે તમારી શરૂની બાકી થાય એ ઉધાર બાજુ આવશે 50,000 અને આખરની બાકી છે વર્ષ 2004ની બાકી છે એ 60,000 છે એટલે એ આવશે જમા બાજુ મિલકતો હોવાથી. એવી જ રીતે યંત્રોના ખાતામાં પણ વર્ષ 2003ની જે બાકી છે એ તમારી ઉધાર બાજુ આવશે શરૂની બાકી 40,000 અને વર્ષ 2004ની જે બાકી છે એ આખરની બાકી છે તો એ તમારી આવશે જમા બાજુ. એટલે કે અહીંયા આખરની બાકી છે આપણે લખી નાખીએ આખર બાકી કેટલી છે? યંત્રોના ખાતામાં 3,20,000. બરાબર? ઓકે. એની પછી છે તો યંત્રોના ખાતામાં આખરની બાકી છે 3,20,000. તેના પછીનું ખાતું છે કરવેરાનું ખાતું. કરવેરાના ખાતામાં આપણને બધાને ખ્યાલ છે કે એ મૂડી દેવા બાજુનું ખાતું છે. તો મૂડી દેવા બાજુના ખાતામાં જે વર્ષ 2003ની શરૂની બાકી હોય એ કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે. તો અહીંયા જોઈએ આપણે કે વર્ષ 2003માં કરવેરાની શરૂની બાકી છે 75,000 અને વર્ષ 2004ની બાકી એટલે કે આખરની બાકી છે 10,000. એટલે કે વર્ષ 2000 કરવેરાના ખાતામાં જમા બાજુ આવશે 75,000, શરૂની બાકી અહીંયા બરાબર 75,000 અને આખરની બાકી છે 10,000. અને ડિવિડન્ડનું ખાતું તમને છે હવે આપણે દોરી નાખીએ છીએ એટલે ડિવિડન્ડના ખાતામાં બાકી આપેલી નથી. તો આપણે જોઈએ સૌથી પહેલો હવાલો. તમારો સૌથી પહેલો હવાલો કયો છે? તો પહેલો હવાલો છે કે વર્ષ દરમિયાન 8,000ની કિંમતના રોકાણો 8,500માં વહેંચ્યા અને 18,000ના નવા રોકાણો ખરીદ્યા. હવે જુઓ આની આમ નોંધ છે ને એ પહેલાં આપણે કેમ થાય? તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તો કે ભાઈ રોકાણો ધંધામાંથી જાય છે એટલે રોકાણોનું ખાતું શું થશે? જમા થશે. એના ઉપર તમને 500 રૂપિયા જે છે એ તમને નફો મળે છે એટલે કે 8,000ના છે અને 8,500માં વેચ્યા છે એટલે 500 રૂપિયા તમને શું થાય છે? નફો મળે છે. નફો છે એ તમારો શું થાય? આવક થાય એટલે એ પણ શું થશે? જમા થશે. અને ધંધામાંથી રોકાણો જાય છે ને રોકડ આવે છે એટલે બેંક કે રોકડ ખાતું શું થશે? ઉધાર થશે. તો એની આમ નોંધ છે ને એ આ રીતે થાય. બેંક ખાતે 8,500 ઉધાર તે નન્નું ખાતે 500 એટલે કે નફો જે થયો 8,500માં વેચ્યા 8,000ના રોકાણો અને તે રોકાણો ખાતે બરાબર 8,000 રૂપિયા આવી એની એન્ટ્રી છે થાય છે. તો આવી એન્ટ્રી થાય બરાબર. તો આવી એન્ટ્રી થાય તો આનું આપણે એન્ટ્રી છે એને ખાતામાં કેવી રીતે નોંધ કરવાની? તો કે રોકાણોના ખાતામાં જમા બાજુ લખવાનું શું? બેંક ખાતે બરાબર. રોકાણોના ખાતામાં જમા બાજુ લખવાનું શું? બેંક ખાતે 8,500 અને એ જ રોકાણો છે એનો નફો છે 5,000 રૂપિયા એ તમે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવો છો. તો એ જમા બાજુ દર્શાવો તો રોકાણોના ખાતામાં એ કઈ બાજુ દર્શાવવાનું થશે? 500 રૂપિયા તમારી જે નફાની આવક છે તમારે કઈ બાજુ દર્શાવવાની થશે? ઉધાર બાજુ દર્શાવવાની થશે.
એટલે તમારે છે રોકાણોના ખાતામાં એક એન્ટ્રી છે એ આવી રીતે જુઓ, બેંક ખાતે 8,500, કારણ કે રોકાણોનું ખાતું કેટલાને જમા થયું છે 8,500થી છે એ જમા, અહીંયા 8,000થી જમા થાય છે, પરંતુ એ જમા કયા ખાતે કરવાનું? બેંક ખાતે. બેંક રોકાણોના ખાતામાં તમારે જમા બાજુ લખવાનું શું? બેંક ખાતે 8,500. અને જે નફા નુકસાન ખાતું છે એ અહીંયા જમા થાય છે, એટલે જે નફા નુકસાન ખાતું છે એ જમા થાય તો રોકાણોના ખાતામાં એ કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે, કારણ કે તમે આ રકમ છે એ ક્યાં લખશો? નફા નુકસાન ખાતે જમા બાજુ લખશો 500 રૂપિયા, કારણ કે તમારી આવક છે, તમારો નફો છે, એ નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે તો આની બીજી એન્ટ્રી કઈ બાજુ થાય? તો કે એ જ બીજી એન્ટ્રી છે એ નફા નુકસાન ખાતાની રોકાણોના ખાતામાં કઈ બાજુ થાય? ઉધાર બાજુ થાય. કેટલા રૂપિયાથી? 500 રૂપિયા અહીંયા નફો આવશે, બરાબર. નફા નુકસાન ખાતે 500 રૂપિયા નફો, બરાબર. હવે અહીંયા છે તમારે નફો નહીં, પરંતુ અહીંયા કૌંસમાં શું આવશે? વેચાણ આવશે, કારણ કે ધંધામાંથી રોકાણોનું શું થયું છે? વેચાણ થયું છે. એટલે આ પહેલી એન્ટ્રી છે એ તમને સમજાઈ ગઈ. હવે આપણે બીજો એ જ હવાલામાં બીજી માહિતી તમને એવી આપી છે કે 18,000ના નવા રોકાણો ખરીદ્યા, બરાબર. તો નવા રોકાણો તમે 18,000ના ધંધામાં ખરીદો એટલે ધંધામાં રોકાણો આવશે અને બેંક સિલક જશે, એટલે એની એન્ટ્રી શું થાય? રોકાણો ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, બરાબર. તો એની એન્ટ્રી છે એ આવી થશે, રોકાણો ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, કારણ કે ધંધામાંથી રોકડ જાય છે અને રોકાણો આવે છે. તો એની એન્ટ્રી છે એ આ રીતની થશે, રોકાણો ખાતે ઉધાર, તે બેંક ખાતે, બરાબર. કેટલા? 18,000ના રોકાણો, એટલે રોકાણોના ખાતામાં ઉધાર બાજુ આવશે શું? બેંક ખાતે 18,000 રૂપિયા. શું કામ? તો કે ભાઈ ધંધામાં રોકાણોની ખરીદી કરી છે એટલા માટે, એટલે આ બેંક ખાતે 18,000 ખરીદીના રોકાણોના ખાતામાં ઉધાર બાજુ, બરાબર. આ થયો પહેલો હવાલો. હવે આપણે જોઈએ બીજો હવાલો. બીજો હવાલો શું કીધું છે કે તો ભાઈ વર્ષ દરમિયાન તમારો ચોખ્ખો નફો છે એ 62,000 છે, જો યંત્રો પર 70,000નો ઘસારો અને 10,000ની કરવેરાની જોગવાઈ કર્યા પછીનો છે. અહીંયા તમારે ખાસ એક બાબત યાદ રાખવાની છે, આ કે આ કરવેરાની જોગવાઈ કરવાની કીધી છે, કરવેરા ચૂકવ્યા છે એવું તમને કીધું નથી. તો આપણે સૌથી પહેલાં શું કરશું? સૌથી પહેલાં આપણે યંત્રો પરનો ઘસારો, એટલે યંત્રોના ખાતામાં જમા બાજુ આવશે શું? તો કે ભાઈ નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તમે યંત્રોનો ઘસારો લખો તો એની બીજી એન્ટ્રી કઈ બાજુ આવે? યંત્રોના જ ખાતામાં જમા બાજુ પણ આવશે શું? નફા નુકસાન ખાતે કૌંસમાં ઘસારો 70,000 રૂપિયા, બરાબર. અને બીજું તમને એવું કીધું છે, બીજું છે આ હવાલામાં કે કરવેરાની જોગવાઈ છે એ તમે 10,000 રૂપિયા કર્યા પછીનું છે, એટલે તમને અહીંયા એવું કીધું છે કે કરવેરાની જોગવાઈ કરવાની છે, કરવેરા ચૂકવવાના નથી. તો આપણે કરવેરાની જોગવાઈ છે તો કરવેરાના ખાતામાં આપણે જમા બાજુ લખશું નફા નુકસાન ખાતે 10,000 રૂપિયા. શું કામ? તો કે માત્ર જોગવાઈ કરવાનું કીધું છે, કરવેરા ચૂકવ્યા એવું આપણને કીધું નથી. એટલે જોગવાઈ હોય ત્યારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે કરવેરાની જોગવાઈ કરીએ છીએ. તો એક એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ થાય તો બીજી એન્ટ્રી એની કઈ બાજુ થાય? જે તે ખાતામાં જમા બાજુ થાય. એટલે નફા નુકસાન ખાતું કરવેરાની જોગવાઈના ખાતામાં જમા બાજુ આવશે શું? નફા નુકસાન ખાતે કૌંસમાં જોગવાઈ 10,000 રૂપિયા. ચૂકવ્યા હોત તો અહીંયા બેંક ખાતે આવત, પરંતુ અહીંયા ચૂકવ્યા નથી, અત્યારે જોગવાઈ કરવાનું જ કીધું છે. એટલે જે જોગવાઈ કરવાનું કીધું છે એટલે નફા નુકસાન ખાતે ઉધાર થાય તે કરવેરાની જોગવાઈ ખાતે જમા થાય. તો કરવેરાની જોગવાઈ ખાતે જમા થાય તો આપણે લખવાનું શું? અહીંયા નફા નુકસાન ખાતે જમા બાજુ જોગવાઈ કૌંસમાં. એના પછીનો ત્રીજો હવાલો છે, વર્ષ દરમિયાન 10,000ની કિંમતના યંત્રો 12,000માં વહેંચ્યા. તો 10,000ની કિંમતના યંત્રો, જેવી રીતે તમે રોકાણોનું 8,500નું કર્યું છે એવી જ રીતે તમારે છે એ યંત્રોનું કરવાનું છે. બેંક ખાતે ઉધાર, એની આમ નોંધ છે અહીંયા આપણે લખેલી જ છે, જુઓ આ રહી. બેંક ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે અને તે યંત્રો ખાતે. એટલા માટે આપણે એન્ટ્રી શું કરશું? યંત્રોના ખાતામાં જમા બાજુ આવશે શું? બેંક ખાતે 12,000 રૂપિયા. અને બીજી એન્ટ્રી કઈ બાજુ આવશે? યંત્રોના જ ખાતામાં, પરંતુ જે આ નફો છે એ આપણે નફા નુકસાન ખાતે કઈ બાજુ લખીએ? જમા બાજુ લખીએ. તો
તો એની એક એન્ટ્રી તમે નફા નુકસાન ખાતામાં જમા બાજુ કરો તો એની બીજી એન્ટ્રી તમારે કઈ બાજુ કરવાની? યંત્રોના ખાતામાં ઉધાર બાજુ કરવાની આવશે. તો આપણે જોઈ લઈએ યંત્રોના ખાતામાં કઈ રીતે એની એન્ટ્રી થાય છે. તો યંત્રોના ખાતામાં જુઓ, અહીંયા યંત્રોના ખાતામાં ઉધાર બાજુ યંત્રો ધંધામાંથી જાય છે, એટલે જાય એટલે શું થાય? જમા થાય, પરંતુ આવશે શું? બેંક ખાતે 12,000 રૂપિયા. અને એની બીજી એન્ટ્રી શું થાય છે? નફા નુકસાન ખાતે 2,000નો નફો. કારણ કે નફા નુકસાન ખાતે આપણે નફો છે એ જમા બાજુ દર્શાવ્યો હોય, તો યંત્રોના ખાતામાં બીજી એન્ટ્રી એની શું થાય? ઉધાર બાજુ થાય. પરંતુ આવે શું? ઉધાર બાજુ લખવાનું, પરંતુ લખવાનું શું? નફા નુકસાન ખાતે. એવી જ રીતે બેંકમાં ધંધામાંથી યંત્રો છે એ જાય છે, તો બેંક ખાતું ઉધાર થાય છે ને યંત્રોનું ખાતું જમા થાય છે. તો તમારે લખવાનું છે જમા બાજુ જ તે, યંત્રોના ખાતામાં જમા બાજુ જ તે, પણ લખવાનું શું? પોસ્ટિંગ કરતી વખતે, ખતવણી કરતી વખતે બેંક ખાતે 12,000 રૂપિયા. બરાબર. અને એના પછીનો ચોથો હવાલો છે, ચોથો છેલ્લો હવાલો, કે 40,000 વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું. તો વચગાળાનું ડિવિડન્ડ તમે ચૂકવ્યું, તો વચગાળાના ડિવિડન્ડનું શું થાય? આમ નોંધ, ડિવિડન્ડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો ડિવિડન્ડના ખાતામાં ઉધાર બાજુ, પરંતુ લખવાનું શું? બેંક ખાતે 40,000 રૂપિયા. હવે આપણે શું કરવાનું? તો કે હવે આપણે દરેક ખાતા છે એ બંધ કરી દેવાના. બરાબર. તો સૌથી પહેલું છે એ કયું ખાતું બંધ થશે? રોકાણોનું ખાતું છે એ બંધ થશે. હવે રોકાણોનું ખાતું છે એ બંધ થાય તો અહીંયા છે એ તમારે એક બાબત છે એ ખાસ યાદ રાખવાની, કે રોકાણોનું ખાતું છે એ સરભર થાય છે. બરાબર. જુઓ, અહીંયા 8,500 વત્તા 60,000 રૂપિયા જે એની આખરની બાકી છે એ પ્લસ કરો એટલે 68,500 આવશે. અને અહીંયા છે એ તમે કરશો તો અહીંયા પણ ખાતું છે એ સરભર જ થાય છે. 50,000 વત્તા 500 વત્તા 18,000 કરો એટલે 68,500. અહીંયા પણ ખાતું શું થાય છે? સરભર થાય છે. રોકાણોનું એકનું ખાતું છે એ શું થાય છે? સરભર થાય છે. બીજું આપણે જોઈએ યંત્રોનું ખાતું. યંત્રોના ખાતામાં શું છે? યંત્રોનું ખાતું છે આપણે જોઈએ તો અહીંયા આપણે યંત્રોનું ખાતું જોઈએ તો યંત્રોનું ખાતું પણ અહીંયા છે બંને બાજુથી કેવું થાય છે? સરભર થાય છે. કેવી રીતે? તો કે ભાઈ જમા બાજુનો સરવાળો કરો, 70,000 વત્તા 12,000 વત્તા 3,20,000 કરો તો 4,02,000 આવે. એવી જ રીતે 4 લાખ શરૂની બાકી વત્તા 2,000 કરો એટલે એમાં પણ છે ખાતું શું થાય છે? યંત્રોનું ખાતું સરભર થાય છે. અહીંયા આપણે છે એ જોઈએ તો શરૂની બાકી છે 75,000 છે, વત્તા કરવેરાની જોગવાઈ જે આપણે કરી બંનેનો સરવાળો કરો તો 8,500, એટલે કે જમા બાજુનો સરવાળો છે વધુ આવે છે. તો એમાંથી આપણે આખરની બાકી 10,000 બાદ કરીએ તો જે આ જે તફાવત છે તમારે કઈ બાજુ? હવે તમે અહીંયા જોગવાઈ છે એ તમે નફા નુકસાન ખાતે લઈ ગયા છો, તો જે આ રકમ તમને જે મળે તમારે કઈ બાજુ લઈ જવાની? બેંક ખાતે લઈ જવાની. અને આપણે હવે એવું માનવાનું કે કંપનીએ 10,000ની જોગવાઈ કરી હતી, એની સામે કંપનીએ 75,000 છે કરવેરાના ચૂકવ્યા હશે. તો 10,000ની જોગવાઈની માહિતી તમને હવાલામાં આપી હતી, એના આધારે તમને કરવેરાની ચૂકવણી છે એ અહીંયા મળી જશે. એટલે જે તફાવત આવે એ તમારે અહીંયા છે એક બેંક ખાતામાં લઈ જવાનો છે. શું કામ? તો કે જ્યારે તમને જોગવાઈ કરવાનું કીધું હોય ત્યારે તમારે એ જોગવાઈને હંમેશા નફા નુકસાન ખાતે કરવાની, અને જે તમને રકમ મળે એ તમારે ત્યારે ને ત્યારે જ તે બેંક ખાતે છે એ લઈ જવાની થાય. એટલે કે 75,000 છે એ તમારી આખરની બાકી તમે 8,500માંથી બાદ કરશો 10,000, 85,000માંથી 10,000 બાદ કરશો એટલે તમને મળશે 75,000. અને એ બાકી છે તમારે કઈ બાજુ લઈ જવાની થશે? બેંક બાજુ. અને કૌંસમાં શું આવશે? એમાં ચૂકવ્યા એવી માહિતી આવશે. તો કરવેરાનું ખાતું બંધ કરીને આ જોગવાઈ હોય ત્યારે છે બેંક ખાતે લઈ જવાનું. અને લાસ્ટ છે ડિવિડન્ડનું ખાતું, એ બંધ કરીને કઈ બાજુ લઈ જવાનું હોય છે? નફા નુકસાન ખાતે 40,000. બરાબર. ઓકે, આ થયું ખાતા બંધ કરવાની વિગત. હવે આપણે જોઈએ એના પછીનું સ્ટેપ નંબર 2, એ છે રોકડ પ્રવાહ રોકડ પ્રવાહ પત્રક હિસાબી ધોરણ 3 મુજબ. બરાબર. હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્રકને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કામગીરીની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ, રોકાણોની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. કામગીરીની પ્રવૃત્તિમાંથી થતા રોકડ પ્રવાહમાં શું કરવાનું હોય? તો કે એમાં તમારે સૌથી પહેલાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ જે વિગતો આવતી હોય એમાં છે એ તમારે અહીંયા ધ્યાનમાં લેવાની આવશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે વિગત આવતી હોય તે પ્લસ થાય, અને નફા નુકસાન ખાતાને જમા બાજુ જે વિગત આવતી હોય તે માઇનસ થાય, અને કરવેરાની ચૂકવણી પણ શું થાય? માઇનસ થાય. તો આપણે જોઈ લઈએ કે નફા નુકસાન ખાતામાં કઈ કઈ વિગતો છે આપણે ખાતામાં લખેલી છે. તો પહેલાં છે એ સૌથી પહેલાં આપણે જોઈએ તો રોકાણોના ખાતામાં ઉધાર બાજુ આપણે છે એ નફા નુકસાન ખાતે 5,000 રૂપિયા છે એ લખ્યા છે. આ નફો છે એટલા માટે આ શું થશે?
પ્લસ થશે. તો સૌથી પહેલાં છે આપણે રોકાણોના ખાતામાં નફો છે એ શું થશે? માઇનસ થશે. એટલે રોકાણોના ખાતામાં સૌથી પહેલો આવશે રોકડ પ્રવાહપત્રકમાં રોકાણો પરનો નફો એ આપણે શું કરીએ? સૌથી પહેલાં 500 રૂપિયા બાદબાકી બાજુ લખી નાખીએ. પછી છે નફા નુકસાન ખાતામાં કઈ કઈ વિગતો આવે છે આપણે જોતા જઈએ. રોકાણોના ખાતામાં માત્ર એક જ છે, નફો 500. હવે જુઓ, યંત્રોના ખાતામાં છે એ નફા નુકસાન ખાતું જમા થાય છે 70,000થી, એટલે કે ઘસારો. એટલે શું થશે? યંત્રો પરનો ઘસારો. યંત્રો પરનો ઘસારો છે એ તમારે પ્લસ કરવાનો થાય, કારણ કે એ તમારે કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. અને સૌથી મહત્વની બાબત આપણે અહીંયા ભૂલી ગયા કે ચોખ્ખો નફો. તમારા પાકા સરવૈયામાં ચોખ્ખો નફો છે એ કઈ રીતે મેળવવાનો? તો કે ભાઈ નફા નુકસાન ખાતાની બાકી તમને જે આપી હોય છે એ બાકીને તમારે શું કરવાનું છે? તો કે એ બાકી છે તમારે તફાવતની લેવાની છે. તો કે આખરના વર્ષમાંથી 35,000માંથી નફા નુકસાન ખાતાની બાકી પાકા સરવૈયામાં પાછલા વર્ષમાંથી 35,000માંથી 30,000 બાદ કરવાનો જે તફાવત આવે તમારી માટે શું થશે? ચોખ્ખો નફો થશે. તો સૌથી પહેલી માહિતી તો એ જ આપણે લખવાની છે. તો કે ચોખ્ખો નફો છે એ 35,000માંથી 30,000, એટલે કે શું આવશે? 5,000 છે એ ચોખ્ખો નફો આવશે. પછી એમાં યંત્રનો ઘસારો 70,000 પ્લસ કરવાનો છે. પછી સૌથી પહેલાં જમા બાજુ જે નફા નુકસાન ખાતાની વિગત આવતી હોય એ આપણે લઈ લઈએ. નફા નુકસાન ખાતું જે જગ્યાએ જે ખાતામાં જમા બાજુ લખ્યું છે આપણે નન્નું ખાતે એ લઈ લઈએ. તો ઘસારો છે યંત્રનો ઘસારો, એ યંત્રનો ઘસારો 70,000 પ્લસ થશે, વત્તા કરવેરાની જોગવાઈ 10,000 રૂપિયા એ પણ પ્લસ થશે, અને વત્તા વચગાળાનું ડિવિડન્ડ 40,000 રૂપિયા. એટલે આ 3 માહિતી છે એ લાઇનમાં આપણે લઈ લઈએ. એટલે કે નફા નુકસાન ખાતાની જે ઉધાર બાજુ લખીએ છીએ, કરવેરા યંત્રો પરનો ઘસારો 70,000, કરવેરાની જોગવાઈ 10,000 અને વચગાળાનું ડિવિડન્ડ 40,000. હવે આપણે એ જોઈ લઈએ કે કઈ કઈ બાજુ નફા નુકસાન ખાતું જમા થયું છે. એટલે કે નફા નુકસાન ખાતામાં એ બાબત જમા થઈ હોય તો અહીંયા એ શું થઈ હોય? ઉધાર થઈ હોય. તો સૌથી પહેલાં રોકાણો પરનો નફો એ માઇનસ થશે, બરાબર. યંત્રો પરનો નફો એ પણ માઇનસ થશે 2,000, અને બાકી એકેય માહિતી છે એ આવતી નથી. તો નફા નુકસાન ખાતામાં આ 2 માહિતી છે શું થઈ હોય? જમા બાજુ આવી હોય, એટલે એ શું થશે? બાદ થશે. 500 રૂપિયા અને 2,000 રોકાણો પરનો નફો અને યંત્રો પરનો નફો. હવે એના પછી છે સામાન્ય અનામત અને માંડી વાળેલી મૂડી અનામત. આ 2 માહિતી છે તમને તમારા પાકા સરવૈયામાંથી મળી રહેશે. હવે આપણને ખ્યાલ જ છે કે નફા નુકસાન ખાતામાં જો સામાન્ય અનામત કે મૂડી અનામત કે એવું આપ્યું હોય કે પાઘડી કે એવું આપ્યું હોય તો એ રકમ માંડી વાળીને આપણે કઈ બાજુ લખીએ છીએ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ છીએ. તો અહીંયા પણ સામાન્ય અનામત છે માંડી વાળીને કઈ બાજુ લખવાની? રોકાણોના કામગીરીની પ્રવૃત્તિમાં, પરંતુ કરવાની શું? આપણે પ્લસ કરવાની. તો સામાન્ય અનામત છે એ 10,000 માંડી વાળવાની, કારણ કે 3 લાખ ને 3,10,000 છે એટલે 10,000, અને મૂડી અનામત છે એ 26,000માંથી 33,000 થઈ છે. તો જેટલો તફાવતની રકમ આવે એટલી બંને બાજુ છે એ શું કરવાની? માંડી વાળવાની. તો આપણે છે કામગીરીની પ્રવૃત્તિમાં માંડી વાળેલી સામાન્ય અનામત 10,000 અને મૂડી અનામત છે એ કેટલી આવશે? 7,000 આવશે. 7,000, બરાબર. ઓકે. અને ખાસ જે નફા નુકસાન ખાતે આપણે લઈ ગયા હતા બેંક ખાતે, અહીંયા જુઓ, કરવેરાની ચૂકવણી કઈ રીતે? મેં તમને કીધું હતું કે જ્યારે જોગવાઈ કરવાની હોય ત્યારે જોગવાઈની જે રકમ છે આપણે નફા નુકસાન ખાતે લઈ જતા હોઈએ, અને જે આપણને તફાવતની આ રકમ મળી છે એ આપણી માટે હવે શું થઈ કહેવાય? કરવેરાની ચૂકવણી થઈ કહેવાય. તો અહીંયા કામગીરીની પ્રવૃત્તિમાં આપણે કરવેરાની ચૂકવણી છે શું કરવાની હોય છે? બાદ કરવાની હોય છે. તો જ્યાં 75,000 છે 75,000 છે એ તમારી શું થઈ કહેવાય? કરવેરાની ચૂકવણી થઈ કહેવાય. તો એ આપણે અહીંયા શું કરશું? બાદ કરશું, કારણ કે આ તમારા ફોર્મેટ પ્રમાણે કરવેરાની ચૂકવણી પણ શું થાય છે? બાદ થાય છે 75,000. ઓકે. હવે આપણે સૌથી પહેલાં છે એ બધું પ્લસ કરતા જવાનું ને માઇનસ કરતા જવાનું. એ જે આપણે કરીએ છીએ એ જ કરવાનું છે. તો સૌથી પહેલાં છે ચોખ્ખો નફો 5,000 વત્તા 70,000 વત્તા 10,000 વત્તા 40,000 વત્તા 10,000 વત્તા 7,000 કરશો એટલે મળશે 1,42,000, બરાબર. અને તેના પછી છે 1,42,000 તમને છે એક કામગીરીની પ્રવૃત્તિમાં જેટલી માહિતી પ્લસ કરવામાં આવતી હતી એનો ટોટલ છે એ તમને મળ્યો 1,42,000. એમાં તમારે શું કરવાનું? તો કે એમાં પ્લસ જ કરવાનું છે. તો કે ભાઈ 1,42,000 વત્તા
5000 પરંતુ કેવા તો કે ભાઈ સોરી વત્તા 500 પરંતુ કેવા -500 વત્તા 2000 પરંતુ કેવા એમની નીચે જે માઇનસની સાઇન આવે છે એ માઇનસ અને વત્તા 75000 એ જ રીતે પરંતુ કેવા તો કે ભાઈ એમયુની નીચેની માઇનસની સાઇન છે એ માઇનસ એટલે તમે જે એવી રીતે કરશો એટલે તમને ઇક્વલ ટુ આવશે આન્સર કેટલો 64500. પછી છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર. કાર્યશીલ મૂડીમાં ફેરફાર છે એ મેં તમને શીખવાડેલું છે કે જો તમારી મિલકત મૂડી દેવા બાજુ હોય તો વધારો હોય તો એ પ્લસ જ થાય અને ઘટાડો હોય તો એ માઇનસ થાય, પરંતુ મિલકતો બાજુ એનાથી શું હોય ઓપોઝિટ હોય એટલે કે એનાથી વિરુદ્ધ હોય. એટલે કે જો ચાલુ મિલકતો છે વધતી હોય તો તમારે બાદબાકી કરવાની અને ઘટતી હોય તો એ તમારે શું કરવાનો સરવાળો કરવાનો. તો સૌથી પહેલાં આપણે પાકા સરવૈયામાં જોઈ લઈએ કે ચાલુ મિલકતો અને ચાલુ દેવાઓ કેવી રીતે છે. તો આપણે જોઈએ યંત્રોને રોકાણો છે એ તો ચાલુ કાયમી મિલકતો છે સ્ટોક. હવે જુઓ અહીંયા સ્ટોક છે એ તમારો કેટલો છે 2 લાખ છે ને 1,95,000 થાય છે એટલે કે ઘટાડો છે. થાય છે ઘટાડો પરંતુ તમારે રોકડ પ્રવાહપત્રકમાં શું કરવાનો પ્લસ એટલે કે સ્ટોકમાં ઘટાડો 5000. આપણે સાથે સાથે જોતા જ જઈએ જેથી આપણને વધારે ખ્યાલ આવશે. જુઓ છે સ્ટોકમાં ઘટાડો પરંતુ થશે શું પ્લસ 5000 રૂપિયા. તેના પછી શું છે સ્ટોક પછી છે દેવી હુંડી. દેવી હુંડી છે એ શું થાય છે તો કે ભાઈ એ છે તમારી 40000 છે અને 15000 રૂપિયા થાય છે. આ છે એ 15000 છે તો 40000 છે અને 15000 રૂપિયા થાય છે તો એ થાય છે શું ઘટાડો. બરાબર 40000માંથી 15000 થાય છે એટલે ઘટાડો પરંતુ થશે શું પ્લસ તો કે લેણી હુંડીમાં ઘટાડો. કારણ કે શું કામ પ્લસ થશે તો કે ભાઈ એ તમારી ચાલુ મિલકતો છે એટલા માટે. તો ચાલુ મિલકતોમાં લેણી હુંડીમાં ઘટાડો પરંતુ થશે શું પ્લસ 25000. તેના પછી છે લેણી હુંડી પછી છે દેવાદારો. દેવાદારો છે એ તમારા 2 લાખ છે અને વધારો થાય છે 4,55,000 રૂપિયા. એટલે થાય છે વધારો પરંતુ થશે શું બાદબાકી. શું કામ તો કે મિલકત છે એટલા માટે. મિલકતો હોય તો એમાં વિરુદ્ધ છે અને મૂડી દેવા હોય તો એમાં પ્લસ વધારો થતો હોય તો એ પ્લસ થાય ને ઘટાડો થતો હોય તો એ માઇનસ થાય. એટલે 2 લાખ અને 4,55,000 છે તો છે જે તફાવત આવશે એ આવશે કઈ બાજુ તો કે આવશે એ માઇનસમાં આવશે કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં. જુઓ દેવાદારમાં વધારો કેટલાનો 2,55,000. બરાબર ઓકે. હવે આપણે જોઈએ કે મિલકત બાકી રહે છે ચાલુ મિલકત જોઈ લેવાનું છે તો કે ના હવે બેંક સિલક છે તો એ તો આપણે રોકડ પ્રવાહપત્રકમાં બાકી રાખીએ છીએ. આવી જઈએ મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ છે એ સામાન્ય અનામત નફા નુકસાન મૂડી અનામત આવી ગયું લેણદારો. લેણદારો છે એ 90,000ના છે અને 75,000 થાય છે એટલે કે ઘટાડો થાય છે. તો આપણે મૂડી દેવા બાજુ તો જે ઘટાડો થતો હોય એ માઇનસ જ કરવાનો આવશે એટલે કે લેણદારોમાં ઘટાડો માઇનસ થશે રોકડ પ્રવાહપત્રકમાં કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં. જુઓ આ રહ્યો લેણદારોમાં ઘટાડો 15,000નો માઇનસ. બરાબર ઓકે. અને પછી લાસ્ટ છે દેવી હુંડી. દેવી હુંડી છે એમાં પણ આપણે જોઈ લઈએ પાકા સરવૈયામાં. દેવી હુંડી છે એ 78,000 છે અને 59,000 એટલે કે શું થાય છે ઘટાડો થાય છે. કેટલાનો તો કે 19,000નો ઘટાડો થાય છે. તો એ ઘટાડો પણ તમારે લખવાનો છે કઈ બાજુ રોકડ પ્રવાહપત્રકમાં કાર્યશીલ મૂડીમાં બાદબાકી કરવા માટે. તો અહીંયા આવશે લેણી હુંડીમાં ઘટાડો 19,000 રૂપિયા. હવે તમારે ફરી પાછું છે એ ગણતરી કરવાની રહેશે. કેવી રીતે તો કે કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં 5,000 વત્તા 25,000 વત્તા 2,55,000 પરંતુ કેવા એમની નીચે આગળ માઇનસની સાઇન -2,55,000 વત્તા -15,000 અને વત્તા -19,000. એટલે તમે કરશો એટલે શું આવશે તો કે -2,59,000. હવે આ -2,59,000 છે એની ગણતરી કઈ રીતે કરવાની છે તો કે ભાઈ પહેલાં તમને જે મળ્યું 64,500 વત્તા એટલે કે 64,500 વત્તા 2,59,000 પરંતુ કેવા માઇનસ કરશો અને ઇક્વલ ટુ કરશો એટલે તમને મળશે -1,94,500. કેવી રીતે ફરી એક વખત 64,500
જે રોકાણોની પ્રવૃત્તિમાં નફા નુકસાન ખાતાની વિગતો હતી એનો જે કુલ ટોટલ તમને અહીંયા મળ્યો હતો એ ટોટલ અને એના પછી કાર્યશીલ મૂડીનો જે ટોટલ છે એનો સરવાળો કરશો એટલે કે 64,500 વત્તા માઇનસ 2,59,000 કરશો એટલે મળશે 1,94,500. તમારો શું થશે? એ થશે કામગીરીની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. હવે બીજો ભાગ છે રોકડ પ્રવાહ પત્રકનો, એ છે રોકાણોની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. તો આમાં તો સીધું જ છે કે રોકાણોમાં તમારે જે વસ્તુ તમે વેચાણ કરી હોય એટલે કે ધંધામાંથી વેચાણ કરવાનું રોકડ આવે તો એ પ્લસ થાય, અને જે વસ્તુ છે એ તમે ખરીદી કરી હોય એ તમારી શું થાય? માઇનસ થાય, કારણ કે ધંધામાંથી રોકડ જાય છે. તો હવે તમે શું કર્યું હતું તો કે ભાઈ સૌથી પહેલાં છે એ આપણે જે તે ખાતામાં છે એ જોઈ લઈએ કે આપણને બેંક ખાતે ખરીદી કે વેચાણ ક્યાં ક્યાં કર્યું છે. તો સૌથી પહેલાં આપણે છે રોકાણોના ખાતામાં તમે છે અહીંયા વેચાણ કર્યું હતું રોકાણોનું 8,500થી. તો તમારા ધંધામાં શું થાય? રોકાણો જશે, વેચાણ કરો એટલે રોકાણો જાય ને રોકડ આવે, એટલે રોકાણોનું વેચાણ 8,500 અને 12,000નું પણ તમારે યંત્રોનું વેચાણ થયું હતું. એ યંત્રોનું વેચાણ છે કેટલું આવે છે? 12,000 રૂપિયા. એટલે યંત્રોનું વેચાણ કરો છો એને પણ તમને પૈસા 12,000 મળશે. અને લાસ્ટ તમે છે રોકાણોની ખરીદી કરી હતી 18,000ની. એટલે રોકાણોની ખરીદી કરી એટલે ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકાણોની ખરીદી શું થશે? બાદ થશે. તો આપણે જોઈ લઈએ રોકાણોની પ્રવૃત્તિમાં એની કેવી રીતે એન્ટ્રી છે. તો જુઓ, રોકાણોનું વેચાણ કર્યું છે 8,500થી, એટલે 8,500 વત્તા યંત્રોનું વેચાણ 12,000 રૂપિયાથી કર્યું હતું એટલે 12,000 અને માઇનસ 18,000. શું કામ? તો કે યંત્રોની ખરીદી તમે કરી હતી એટલે રોકડ ધંધામાંથી જાય એટલે એ શું થશે? બાદ થશે 18,000 રૂપિયા. એટલે 8,500 વત્તા 12,000 વત્તા 18,000 માઇનસ એટલે તમને જે મળશે એ શું મળશે? રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. કેવી રીતે? તો કે ભાઈ 8,500 પ્લસ કરવાના વત્તા 12,000 પ્લસ કરવાના વત્તા 18,000, પરંતુ એમયુની નીચેની આગળની માઇનસની સાઇન લગાડશો એટલે તમને મળશે કેટલા? રોકાણોની પ્રવૃત્તિમાંથી મળશે 25,000 રૂપિયા. એટલે રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કેટલો થયો? 25,000 થયો. એના પછી છે નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. નાણાકીય પ્રવૃત્તિમાં આપણે કઈ બાબતોને ધ્યાનમાં લઈએ છીએ? નાણાકીય પ્રવૃત્તિમાં આપણે બે જ બાબતોને ધ્યાનમાં લઈએ છીએ, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, કે એ જે આપણે ખરીદ્યા હોય, નવા બહાર પાડ્યા હોય કે ચૂકવણી કર્યા હોય એને ધ્યાનમાં લઈએ છીએ, અને ડિવિડન્ડની ચૂકવણીને ધ્યાનમાં લઈએ છીએ. તો આપણે હવે પાકા સરવૈયામાં જોઈ લઈએ કે કઈ વિગત છે આપણે બાકી રહે છે. તો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવી જોઈએ. પેલું છે શેરમૂડી. શેરમૂડી છે બંને વર્ષમાં એક સરખી છે, એટલે કંપની કોઈ નવા શેર છે બહાર પાડતી નથી. સામાન્ય અનામત આવી ગયું, નફા નુકસાન ખાતું આવી ગયું, મૂડી અનામત આવી ગયું, લેણદારો આવી ગયું ને દેવાદારો ડિબેન્ચર. ડિબેન્ચર છે એ તમારે જોવાના છે કે વર્ષ 2003માં કંપની એક કોઈ ડિબેન્ચર બહાર પાડતી નથી, અને વર્ષ 2004માં કંપની નવા ડિબેન્ચર બહાર પાડે છે. કેટલાના? 2,70,000ના. એટલે કંપની નવા ડિબેન્ચર ધંધામાંથી બહાર પાડતી હોય એટલે શું થાય? ડિબેન્ચર ધંધામાં આવે એટલે રોકડ તમારા ધંધામાં આવે એટલે એ શું થાય? પ્લસ થાય. એટલે આ એક જ માહિતી છે બાકી રહી છે. બાકી દેવી હુંડી, કરવેરો, યંત્રો, રોકાણો, સ્ટોક, દેવી હુંડી લેણી હુંડી ને દેવાદારો આ બધી માહિતી છે આવી ગઈ, ને બેંક સિલક આપણે છેલ્લે રાખીએ છીએ. તો આપણે છે હવે જોઈ લઈએ નવા ડિબેન્ચરો બહાર પાડ્યા કેટલા? તો કે 2,70,000ના કંપની બહાર પાડે છે એટલે ધંધામાં રોકડ આવશે એટલે એ શું થાય? પ્લસ થાય. અને માઇનસ થશે ડિવિડન્ડની ચૂકવણી. 40,000નું ડિવિડન્ડ છે આપણે ચૂકવ્યું હતું હવાલામાં, આપણને એન્ટ્રી આપી હતી એ પ્રમાણે. તો એ પ્રમાણે છે 40,000ની ચૂકવણી થાય છે. તો હવે આપણે શું કરવાનું? તો કે હવે કોઈ પ્રકારની માહિતી બાકી રહેતી નથી. તો રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે એનો સરવાળો કરવાનો. 2,70,000 વત્તા 40,000, પરંતુ કેવા? માઇનસ 40,000. એટલે તમારી રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કેટલો આવશે? 2,30,000. હવે શું કરવાનું? તો કે ભાઈ હવે એ વત્તા બી વત્તા સી એટલે કે તમને જે ટોટલ મળ્યો છે બધી પ્રવૃત્તિનો એનો પ્લસ કરવાનો. એટલે કે માઇનસ 1,94,500 માઇનસ 1,94,500 વત્તા 2,500 વત્તા 2,30,000 કરશો એટલે તમને રોકડની વધઘટ મળશે 38,000. હવે એ 38,000માં તમારે શું કરવાનું? તો કે ભાઈ રોકડ કે બેંક સિલક છે એની શરૂની બાકી તમે પ્લસ કરો એટલે તમને મળે એ તમારી શું મળે? રોકડની કે બેંકની આખરની બાકી મળવી જોઈએ. તો 38,000માં તમારે રોકડ અને બેંકની શરૂની બાકી, રોકડ અથવા બેંકની શરૂની બાકી છે એ પ્લસ કરવાની થાય. તો કઈ આપી છે તમને રોકડ અને બેંકની શરૂની બાકી? જોઈ લઈએ. તો વર્ષ 2003ની તમારી બેંક સિલક કેટલી છે? 1,59,000.
તો 38,000 વત્તા 1,59,000 તમે કરો તો તમને કેટલા મળવા જોઈએ? રોકડની આખરની બાકી કેટલી છે? 1,97,000 તમને મળવી જોઈએ. તો આપણે જોઈ લઈએ રોકડ પ્રવાહપત્રકમાં છેલ્લે આ રહ્યું. જુઓ, આ રહી તમારી રોકડની વધઘટ, રોકડનો વધારો ઘટાડો. 38,000 વત્તા તમે 1,59,000 કરશો એટલે તમને મળી જશે 1,97,000 રોકડની આખર બાકી. અને જ્યારે તમને રોકડની આખર બાકી મળે ત્યારે તમારો આન્સર છે એ સાચો થાય. તો આજે આપણે જોયો છે એક્ઝામમાં પૂછાયેલો સમ છે એનો આન્સર છે આપણે જોયો દાખલા નંબર 5. હવે પછીના લેક્ચરમાં આપણે એક દાખલો જે હજી તમારી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે એ જોઈ લેશું અને પછી આપણે આ યુનિટ છે કમ્પ્લીટ કરીશું. થેન્ક યુ.